નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મહાકાય કંપની દ્વારા જે વીજ લાઇન નીકળવાની છે તે બાબત પાલભાઈ આંબલિયા 29 તારીખે ખેડૂતોને સંગઠિત કરવા અને માર્ગદર્શન આપવા માટે ધ્રોલ અને જામનગર તાલુકાના ખેડૂતો માટે એક મિટિંગનું આયોજન કરેલ છે। તો ધ્રોલ અને જામનગર તાલુકાના ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ રાક્ષસી મહાકાય કંપનીઓ સામે લડવા માટે સંગઠિત થયા વગર બીજો કોઈ ઉપાય નથી। ત્યારે જામનગર અને ધ્રોલ તાલુકાના ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે તમને જ્યાં નજીક પડે ત્યાં ખીજડીયા અથવા વરણા નક્કી કરેલા સમયે ઉપસ્થિત રહો તેવું ભાવભર્યું આમંત્રણ પાલભાઈ આંબલિયા આપે છે। આ સાથે પાલભાઈ આંબલિયા સાથે ટંકારાથી ખેડૂત અગ્રગણ્ય મહેશભાઈ રાજકોટિયા પણ ઉપસ્થિત રહેશે। તો ધ્રોલ તાલુકા અને જામનગર તાલુકાના જે કોઈ ખેડૂત છે તે આ જગ્યાએ ઉપસ્થિત રહે તેવું પાલભાઈ આંબલિયાએ આમંત્રણ આપ્યું છે। 29/12/2025ના રોજ મિટિંગનું આયોજન કરેલ છે અને ખેડૂતોને કંપની સામે કેવી રીતે લડવું તેની માહિતી અને માર્ગદર્શન આપશે। તો આવો જાણીએ પાલભાઈ આંબલિયા પાસેથી તેને જે અપીલ કરી છે સોશિયલ મીડિયામાં, તે આવો આગળ આપણે આ વિડીયોમાં જાણીએ। જવાન જય કિસાન ખેડૂત ભાઈઓ, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કચ્છમાં આખા ગુજરાતમાં જેટલું વીજળીની જરૂરિયાત છે એનાથી 3.5 ગણું વીજળીનું ઉત્પાદન 2 મહાકાય કંપનીઓ કરવા જઈ રહી છે। આ જે વીજળીનું ઉત્પાદન થશે એ જમ્મુ કાશ્મીરમાં અને આમ તેલંગાણા સુધી વેચશે। તો ત્યાં વીજળી પહોંચાડવા માટે એ વીજ લાઈનો પસાર કરવી પડશે। એ કચ્છમાંથી પસાર થશે, મોરબીમાંથી, સુરેન્દ્રનગરમાંથી પસાર થશે અને સુરેન્દ્રનગરમાં અને મોરબીની વચ્ચે એક મોટું 66 kV સબસ્ટેશન બનાવે છે। ત્યાંથી અમુક લાઈનો આમ પાછી જામનગર દ્વારકા બાજુ આવે છે। એમાં જે લાઈનો આવે છે એમાંથી એક લાઈન જે સાપકડા ભલગામડાથી થઈ અને છેક જામનગરના લાલપુર સુધી જે વીજ લાઈન આવે છે, આ વીજ લાઈનના તમામ ખેડૂતોને સંગઠિત કરવા માટેનો મારો એક વિનમ્ર પ્રયાસ છે। એના ભાગરૂપે અમે ટંકારાના તાલુકાના ખેડૂતોને મળી ચૂક્યા છીએ। ગઈકાલે અમે જામનગર ગ્રામ્ય અને કાલાવડ તાલુકાના ખેડૂતોને મળ્યા છીએ અને આવતી 29 તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે અમે ધ્રોલ તાલુકાના ખેડૂતો અને જામનગર ગ્રામ્યના ખેડૂતોને મળવા જઈ રહ્યા છીએ। જામનગર ગ્રામ્યના ખેડૂતોને અમે વરણા ગામ જે છે ત્યાં પટેલ સમાજની વાડીએ સાંજે 3:45 વાગે વરણા ખાતે આમંત્રણ આપું છું ત્યાં પધારવા માટે। અને ધ્રોલ તાલુકાના ખેડૂતોને ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામમાં જે ખોડિયાર માતાજીનું મંદિર છે હરિચંદ્રસિંહ જાડેજાની વાડીની બાજુમાં, ત્યાં પધારવા માટે આમંત્રણ આપું છું। આ બંને તાલુકાના કયા કયા ગામો આમાં પ્રભાવિત થાય છે એ ગામોનું લિસ્ટ હું અહીંયા આ જ વિડીયોમાં નીચે પહેલી જ કોમેન્ટમાં નાખું છું, એટલે તમને ખબર પડશે કે જે રાજપત્રનું બહાર પડ્યું છે અને એ રાજપત્રની અંદર જે જે ગામોનો સમાવેશ થયો છે એ ગામોનું લિસ્ટ હું પહેલી કોમેન્ટમાં નાખું છું। એટલે ગામો ધ્રોલ તાલુકાના ખેડૂતો અને જામનગર તાલુકાના ખેડૂતો એમાં જોઈ શકે છે। એટલે આપણે સૌએ સાથે મળી અને આ મહાકાય રાક્ષસી કંપનીઓ સામે જો લડવું હોય તો સંગઠિત થવું જરૂરી છે। અને સંગઠિત થવા માટે કયા કયા નિયમોથી આપણે કંપનીઓ સામે લડી શકીએ એના માટે ખેડૂતોને માર્ગદર્શિત કરવા માટે આવતીકાલે 29 તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે હું વરણા અને ખીજડીયા આવું છું। તો આપ સૌ તમામ ખેડૂત ભાઈઓને પધારવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું। જય જવાન, જય કિસાન, જય જગત।